Hello students, how are you all? I hope you all are well and good. So today we are going to learn standard 10th subject English semester 1 unit 3 an interview with Arun Krishnamurthy's various exercises. So let's get started. Comprehension. Our first exercise is read the extracts and answer the questions. પેરેગ્રાફ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો. Our first paragraph is Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, જેને શોર્ટ ફોર્મમાં કહેવાય છે EFI. સો અરુણ કૃષ્ણમૂર્તિ નામના એક એન્વાયરમેન્ટાલિસ્ટની વાત છે, જેમણે એક નાની ઉંમરે એટલે કે 17 વર્ષની ઉંમરે એક એનજીઓની સ્થાપના કરી, જેનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં EFI કહેવાય છે. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચિંગ ઇન ચેન્નઈ. તો એમણે એક ટર્ટલ વોક નામનું કાર્ય કર્યું, જેમાં શું કરતા હતા એવું કે ટર્ટલ એટલે કે કાચબાના એગ્સ એટલે કે એના ઈંડા અને એના બચ્ચાને સાચવવામાં આવતા હતા, જે એમણે ચેન્નઈમાં કાર્ય કર્યું હતું. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ્સ ઓફ વોલેન્ટિયર્સ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પુંડિચેરી. ને હાલે અરુણ અને એની સ્વયંસેવકોની ટીમ બીચીસ અને જળાશયો સાફ કરી રહી છે. કયા કયા રાજ્યોની અંદર? તો ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. એ જગ્યાએ જે બીચો આવેલા છે અને વોટર બોડીઝ એટલે કે જળાશયો આવેલા છે, ત્યાં તેઓ સાફ સફાઈ કરે છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ and zoos, plants trees, educates people through street plays and also make environment friendly paper bags. અને તેઓ શું કામ કરે છે, તેમની ટીમ શું કામ કરે છે કે તળાવો, દરિયા કિનારાઓ અને ઝૂસ એટલે કે પ્રાણી સંગ્રહાલયો જે હોય છે એની સાફ સફાઈ કરે છે. એન્ડ પ્લાન્ટ્સ ટ્રીઝ એટલે કે વૃક્ષારોપણ કરે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, અને જે શેરીઓમાં નાટકો કરીને લોકોમાં જાગૃતિ લાવે છે પર્યાવરણ પ્રત્યે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને એ લોકો જે પર્યાવરણને સુસંગત હોય એવા પેપર બેગ્સ બનાવે છે. પ્લાસ્ટિકના નહીં પણ બીજી રીતના એ લોકો પેપર બેગ્સ બનાવે છે. Arun's teams has students who joined him when they were in class 7 and continue to work with him with 5 years. એટલે કે 7મા ધોરણથી જ્યારે એમના મિત્રો, અરુણના મિત્રો 7મા ધોરણમાં હતા ત્યારથી જ તેમની સાથે આ કામ કરવાની શરૂઆત કરી હતી, અને છેલ્લા 5 વર્ષથી હજુ તેમની સાથે આ કાર્ય કરી રહ્યા છે. સો લેટ્સ સી ક્વેશ્ચન્સ. First question is, which was the first activity of EFI? So EFI NGO ની first activity શું હતી? Yes, students. શું હતી? આપણે જોઈ ગયા હતા. શું હતી? સેકન્ડ સેન્ટેન્સમાં છે. શું છે? Beginning with turtle walk, a move to save turtle eggs and young hatchling in Chennai. તો આટલામાં આન્સર આપવામાં આવ્યો છે ફર્સ્ટ ક્વેશ્ચનમાં. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એના આધારે ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. તો વોઝ આપવામાં આવ્યું છે એટલે ભૂતકાળમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યું છે, તો આન્સર પણ ભૂતકાળમાં આવશે. તો કેવી રીતના ક્વેશ્ચનનો આન્સર આપવાનો હોય છે? મોટા ભાગે ક્વેશ્ચનમાંથી જ આન્સર બનાવવાનો હોય છે. તો અહીં આપણે સબ્જેક્ટ શું છે? ફર્સ્ટ એક્ટિવિટી ઓફ EFI. આને શું કહેવાય? સબ્જેક્ટ. તો આ પહેલા લખવા પડશે.
બરાબર. પછી આ વર્બ છે, શું છે? વર્બ. તો કેવી રીતના બનશે ઉત્તર? કેવી રીતે બનશે આન્સર? The first activity of EFI was the turtle walk. અહીંથી આવશે. The turtle walk, a move to save turtle eggs and hatchling in Chennai. જોઈએ આન્સર, right? The first activity of EFI was the turtle walk, a move to save turtle eggs and hatchling in Chennai. અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં ટર્ટલ 2 વખત થયું છે. સોરી ફોર ધીસ. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ આર ધી એક્ટિવિટીઝ ઓફ અરુણ્સ ટીમ? તો અરુણની જે ટીમ છે સ્વયંસેવકોની, એ લોકોની મુખ્ય એક્ટિવિટીઝ કઈ છે? સો લેટ્સ સર્ચ ધ આન્સર ઇન ધ પેરેગ્રાફ. સો યસ, હિયર ઇઝ ધ આન્સર, રાઈટ? અહીંથી અહીં સુધીમાં આન્સર છે. તો આનો આન્સર ડાયરેક્ટ લખી શકાય છે વિદ્યાર્થી મિત્રો? ના, ક્વેશ્ચનના આધારે આન્સર લખવાનું છે. વર્તમાન કાળમાં વાક્ય છે તો વર્તમાન કાળમાં જ જવાબ આવશે. તો અહીં લખી શકાશે અરુણ્સ ટીમ. અરુણ્સ ટીમ. પછી અહીંથી ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ, plants trees, educates people through street plays, and also makes environment friendly paper bags. તો આ રીતના આન્સર આવશે. જોઈએ આન્સર, રાઈટ? અરુણ્સ ટીમ, રાઈટ? અહીંથી આવી ગયું છે. આર એટલે વર્તમાન કાળમાં વાક્ય એટલે એસ લાગશે. ક્લીન્સ, રાઈટ? વર્બમાં એસ લાગશે. ધેન લેક્સ, બીચીસ એન્ડ જ્યુસ, plants trees, educates people through street plays, and also makes environment friendly paper bags, right? So I hope કે તમને આ પહેલા પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન્સ એન્ડ આન્સર સમજ પડી હશે. સો આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ, everything from a diaper to worn out slippers, we find everything in our legs. તો બધું જે બાળકોનું ડાયપર હોય છે તેને શું કહેવામાં આવે છે? બાળોતિયું. શું કહેવાય છે? બાળોતિયું. તેનાથી લઈને જૂની ચંપલો, જે જૂની ચંપલો હોય છે એ બધું જ ક્યાં મળે છે? તળાવોમાં મળે છે. ક્યાં જોવા મળે છે? તળાવોમાંથી મળી આવે છે. ક્યારે મળી આવે છે? જ્યારે અરુણ અને તેની ટીમ જ્યારે જળાશયો અને તળાવો સાફ કરી રહ્યા હોય છે ત્યારે. This is so disturbing because it is water and water is the basis of life. શું કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ? શું કહે છે કે આ ખૂબ જ ડિસ્ટર્બિંગ મીન્સ ચિંતાજનક બાબત છે, કારણ કે આ પાણી છે અને પાણી તો જીવનનો મુખ્ય આધાર છે. અને ખરી વાત છે. How can we not care for these water bodies? આપણે આ જળાશયોની કાળજી શા માટે ન લેવી જોઈએ? We use this garbage for landfill with no or minimum exposure to the outside environment. અમે આ જે કચરો જળાશયોમાંથી મળે છે એને જમીનમાં દાટી દઈએ છીએ, જેના થકી પર્યાવરણને, બહારના પર્યાવરણને નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે અમે એને દાટી દઈએ છીએ. અને દાટી દઈએ છીએ કચરાને. We ensure that the lakes area and water holding are free for garbage so the birds, frogs and snakes can live in peace. અને અમે એને એવી રીતે દાટીએ છીએ જેના કારણે ત્યાં જે બર્ડ્સ રહે છે જળાશયોની આજુબાજુ, ફ્રોગ્સ રહે છે, સ્નેક્સ, બર્ડ્સ મીન્સ પક્ષીઓ, ફ્રોગ્સ મીન્સ દેડકાઓ અને સ્નેક્સ મીન્સ સાપ, જે ત્યાં રહે છે એ શાંતિથી જીવી શકે. So let's see questions of this paragraph. So our first question is what is thrown in lakes? તો શું ફેંકવામાં આવે છે લેક્સ ની અંદર? શું મળ્યું હતું? યસ, ફર્સ્ટ
પેરેગ્રાફની ફર્સ્ટ લીટીની અંદર આન્સર છે, રાઈટ. આટલે સુધીમાં આપણને આન્સર મળી જશે. તો આન્સર ડાયરેક્ટ તો નહીં લખી શકાય, એટલે ક્વેશ્ચનના આધારે આન્સર લખાશે. તો કેવી રીતે? વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળમાં લખવામાં આવશે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ ગ્રોન આઉટ સ્લીપર્સ આર, કારણ કે અહીં બહુવચનમાં છે, આર થ્રોન ઇન લેગ્સ, આ રીતના લખાશે. અહીંથી સ્ટાર્ટ થશે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. પછી શું લખવાનું? ઇઝ નું શું થઈ જશે? બહુવચનમાં છે એટલે આર થ્રોન ઇન લેગ્સ. That's the answer. Yes. Everything from a diaper to worn out slippers. And verb are plural. Is નું શું થઈ જશે? are thrown in legs. Right? Next questions જોઈએ. શું છે next question? Why should we care of water bodies? આપણે આ જળાશયોની કાળજી શા માટે લેવી જોઈએ? તો આ પણ આપણને ક્યાં મળશે? લેટ્સ સી ક્યાં મળશે? નેક્સ્ટ સેન્ટેન્સમાં આનો આન્સર મળી જશે, રાઈટ. પણ આપણે ડાયરેક્ટ લખી શકીએ નહીં. ઓકે, સો વાય વાળા ક્વેશ્ચન હોય તો એના આપણે શાનાથી લખવાના હોય છે? બીકોઝ થી. અને સ્ટાર્ટ કરીએ અહીં. વી શુડ કેર ફોર વોટર બોડીઝ because water is the basis of life. આ રીતે આપણે લખી શકીએ, રાઈટ. આન્સર જોઈએ, રાઈટ. We should care for water bodies because water is the basis of life, right? So next પ્રેક્ટિસ પેરેગ્રાફ જોઈએ. પ્રેક્ટિસ પેરેગ્રાફની અંદર મેક્સિમમ તમારે પ્રયાસો કરવાના રહેશે, રાઈટ. આગળ જોઈએ. Firstly, we should all stop throwing trash outside our homes. પહેલા તો આપણે જે પણ કચરો બહાર નાખવામાં આવે છે, આપણા ઘરનો કચરો જે બહાર નાખવામાં આવે છે તેને ન નાખવો જોઈએ, બહાર ગમે તેમ ન નાખવો જોઈએ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. અને આપણે ઓછામાં ઓછો આ ગાર્બેજને જનરેટ કરવો જોઈએ, આ ટ્રેશને જનરેટ કરવો જોઈએ ઓછામાં ઓછો. સ્ટ્રોસ, ટીશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, all this end up in lakes and they come from our homes. શું કહે છે કે આ સ્ટ્રોસ છે, ટીશ્યુઝ છે, વેપર્સ છે, કાગળના વેપર્સ છે, બેટરી જે હોય છે, અને ફાસ્ટ ફૂડ જંક જે વધેલો ખોરાક હોય છે, એ બધું ક્યાંથી મળી આવે છે? તળાવમાંથી. અને એ ક્યાં બધું શરૂઆતમાં હોય છે? આપણા ઘરોમાં હોય છે, જે કચરાના સ્વરૂપે ફેરાય છે અને ફેરવાઈ જાય છે અને ક્યાં નાખવામાં આવે છે? જળાશયોમાં. If we can reduce the amount of garbage at home, જો આપણે આ જે કચરો હોય છે એનું જનરેશન જો રિડ્યુસ એટલે કે ઓછું કરી દઈએ ઘરે જ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જેટલો પણ કચરો આપણા ઘરે જનરેટ થાય છે એને સારી રીતે આપણે ડિસ્પોઝ એટલે સારી રીતે નિકાલ કરીએ, કચરા પેટીમાં જ નાખીએ, તો ધેટ ઇટસેલ્ફ અ ગ્રેટ ડીલ. તો એ જ બહુ મોટામાં મોટી આપણી સિદ્ધિ કહી શકાય. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અને બધા જ વિદ્યાર્થીઓ અમારી સાથે જો વોલેન્ટિયર તરીકે જોડાવા માંગતા હોય તો પર્યાવરણના રક્ષક તરીકે એટલે કે પર્યાવરણને સંરક્ષણ માટે જોડાઈ શકે છે. ઓકે, ક્વેશ્ચન્સ જોઈએ. લેટ્સ સી ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન્સ નંબર 1, વોટ એડવાઇસ ડઝ અરુણ ગીવ અસ? તો આનો આન્સર આપણને ક્યાંથી મળશે? લેટ્સ સી. વિદ્યાર્થી મિત્રો, આમાં વધારે ટ્રાય કોણે કરવાની છે? તમારે. સો ક્યાંથી મળશે? યસ, ફર્સ્ટ 2 સેન્ટેન્સની અંદર આન્સર છે. આઈ હોપ કે તમને મળી ગયો છે. આટલે સુધીમાં આન્સર આપવામાં આવ્યો છે. સો લેટ્સ સી ધ આન્સર. પણ આન્સર ડાયરેક્ટ લખાય નહીં. તો આને કેવી રીતે લખવામાં આવશે? અહીં ડઝ આપવામાં આવ્યું છે એટલે ક્રિયાપદને શું લાગશે? એસ કે એસ લાગશે, અને આ ડઝ કાઢી નાખવાનું રહેશે. તો અરુણ ગીવ, આ સબ્જેક્ટ છે જે પહેલા લખાશે, પછી આ વર્બ છે એને એસ લાગશે. તો અરુણ ગીવ્સ અસ, અરુણ ગીવ્સ અસ એડવાઇસ.
શું આવશે? અરુણ gives us advice to stop throwing trash outside our homes and reduce the amount of trash we generate. આ રીતના આન્સર લખવાનો રહેશે. તો જોઈએ આન્સર. યસ, રાઈટ. અરુણ એડવાઇસીસ અહીંયા ડાયરેક્ટથી જ લઈ લીધું છે અને તમને કીધું એ રીતના પણ તમે આન્સર લખી શકો છો. અને આ બીજી રીત છે. અરુણ એડવાઇસીસ, અહીં વર્બ આને બનાવી દેવામાં આવ્યું છે. અરુણ એડવાઇસીસ અસ to stop throwing trash outside our homes and reduce the amount of trash we generate, right? તમે બંને રીતે આન્સર લખી શકો છો. આગળનો ક્વેશ્ચન જોઈએ. What is found in lakes? વેરી ઇઝી ક્વેશ્ચન. એના આન્સર ડાયરેક્ટ જ આપવામાં આવ્યો છે. યસ, રાઈટ. નેક્સ્ટ સેન્ટેન્સ જે છે એ જ આન્સર છે. ત્યાંથી લઈને આટલેથી લઈને આટલે સુધીની અંદર આન્સર આપવામાં આવ્યો છે. So let's see how to write this question's answer. What is found in lakes? તો સીધું લખી શકીએ છીએ આપણે. straws, tissues, wrappers, batteries, fast food junk. અહીં પણ શું આવશે? is નહીં પણ r આવશે. are found in lakes, right? straws, tissues, wrappers, batteries and fast food junk are found in lakes. ઓકે, પ્રેક્ટિસ પણ આપણે કરી લીધી છે. તો હવે શું આવશે? એની ગેસીસ? યસ. શું કરવાનું આવશે? હોમવર્ક. તમારે ઘરથી હોમવર્ક કરી લાવવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આનો સ્ક્રીનશોટ પાડી લો અને આનું હોમવર્ક તમારી નોટની અંદર કરવાનું રહેશે. ઓકે, સ્ક્રીનશોટ કાઢી લીધો. આગળ વધીએ. હવે શોર્ટ નોટ્સ એ જે તમારી એક્ઝામમાં પૂછાય છે. તો ફર્સ્ટ આપણે જોઈશું કે શોર્ટ નોટ કેવી રીતના આપણે પ્રિપેર કરવાની, એન્ડ ધેન ક્વેશ્ચન આ શોર્ટ નોટ્સ એક્ઝામની અંદર કેવી રીતના લખવાની તે આપણે જોઈશું. તો ફર્સ્ટ પ્રિપેર તમારે કેવી રીતના કરવાની છે શોર્ટ નોટ્સ? ડાયરેક્ટ ગાઈડમાંથી નહીં, પણ આપણે આપણી રીતના પ્રિપરેશન કરવાની છે. કેવી રીતે? તો અહીં એક્સરસાઇઝ નંબર 2 ની અંદર શું કહેવામાં આવ્યું છે? રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. તો ક્વેશ્ચન્સ તમને સામે આપવામાં આવ્યા હશે, આવી રીતે બ્રેકેટ્સમાં આપવામાં આવ્યા હશે. તો તે ક્વેશ્ચનના આધારે આન્સર લખવાના છે. તો આપણે લેટ્સ સી ક્વેશ્ચન્સ. પહેલા જોઈએ કઈ શોર્ટ નોટ લખવાની છે. રોલ ઓફ ધ અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઇન હિઝ એક્ટિવિટીઝ. એટલે કે શું ફાળો હતો અરુણની એક્ટિવિટીઝમાં એના માતા પિતાનો અને શિક્ષકોનો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, આનો આન્સર જ આપણે પ્રિપેર કરી દેવાનું છે. ઓકે, હાઉ ડીડ હિઝ પેરેન્ટ્સ સપોર્ટ હિમ. એના પેરેન્ટ્સ એને કેવી રીતે સપોર્ટ કરતા હતા? ફર્સ્ટ ક્વેશ્ચન આ છે. તો આનો આન્સર આપણે પ્રિપેર કરીએ તો આપણે શોર્ટ નોટ્સની અંદર એક પોઈન્ટ આપણો બની જાય. શું? અરુણ્સ પેરેન્ટ્સ વર વેરી સપોર્ટિવ. અરુણના માતા પિતા કેવા હતા? એકદમ સપોર્ટિવ હતા. દે અન્ડરસ્ટુડ ધેટ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ. અને તેઓ સમજતા હતા કે અરુણનો ઇન્ટરેસ્ટ એટલે કે રસ શામાં હતો? પર્યાવરણમાં. સો ધે નેવર સ્ટોપ્ડ હિમ ફ્રોમ ડુઈંગ વોટ હી વોન્ટેડ. એટલે તેઓ તેમને ક્યારેય પણ રોકતા ન હતા. કંઈ પણ જે અરુણ કામ કરવા માંગતો હતો પર્યાવરણને લગતું, તેમાં તેના પેરેન્ટ્સ ક્યારેય પણ રોકતા ન હતા. આગળનો ક્વેશ્ચન છે, વોટ ડીડ હી ડુ સો હી ડઝ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ. એટલે કે શું કરતો હતો જેના કારણે, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં ક્વેશ્ચન માર્ક રહી ગયો છે. વોટ ડીડ હી ડુ સો ધેટ હી ડઝ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ. તો એ શું કરી, એ જો એના પેરેન્ટ્સ એને ખૂબ જ સપોર્ટ કરતા હતા, તો એ એના તરફથી શું કરતો હતો? પેરેન્ટ્સને નિરાશ નહીં થાય તેના માટે તે જોઈએ. At the same time, Arun also made sure that he did not fail his parents in any way. અને તે જ સમયે એટલે કે એના પેરેન્ટ્સ આટલા સપોર્ટિવ છે તો અરુણ શું કરતો હતો કે તેને કોઈ પણ રીતના તેના માતા પિતાને નિરાશા ન થાય એ રીતના એ કામ કરતો હતો. He always informed that about everything that he did. અને એ બધું જ એમના માતા પિતાને જણાવતો હતો એ જે કાર્ય કરે છે તે, અને એના માતા પિતા પણ એને સપોર્ટ કરતા હતા. He always took their advice before jumping into action. અને એ કોઈ પણ કાર્ય કરવા પહેલા એના માતા પિતાની સલાહ જરૂર લેતો. રાઈટ. તો એના પરથી કહી શકીએ કે એના પેરેન્ટ્સ ખૂબ જ સપોર્ટિવ હતા.
હવે આગળ રોલ કોનો રહેશે? ટીચર્સનો. તો જોઈએ વોટ ડીડ હિઝ ટીચર્સ ટીચ હિમ. તો એના ટીચર્સ એને શું ટીચ કરતા હતા, શું શીખવ્યું હતું? અરુણ્સ ટીચર્સ ટોટ મી, એટલે કે અહીં કોને ટોટ કર્યું છે? અરુણ ટીચર્સ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. ધે ટોટ હિમ, અહીં મી ની જગ્યાએ શું આવશે? અરુણ્સ ટીચર્સ ટોટ, ભૂલ છે, ટોટ શું આવશે? હિમ આવશે. શું આવશે? સોરી, બરાબર મારા અક્ષર આની અંદર આવતા નથી, જસ્ટ ટ્રાય કરું છું. શું આવશે? હિમ. અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, એટલે કે કોઈ પણ કાર્ય કેવી રીતે કરવું તે તેના ટીચર્સ શીખવતા હતા. ધે ટોટ હિમ હ્યુમિલિટી, તે તેમને વિનમ્રતા શીખવતા હતા. સો ધેટ હી ડીડ નોટ બીકમ સ્નોબિશ, જેના કારણે તે અભિમાની નહીં બની જાય. ઓર એરોગેન્ટ, અને અથવા તો દંભી ન બની જાય. એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ ધેટ હી વોઝ અ સુપરસ્ટાર, અને એ એવું નહીં વિચારવા લાગે કે એ એક સુપરસ્ટાર બની ગયો છે. બીકોઝ હી વોઝ વર્કિંગ ફોર એન્વાયરમેન્ટ, કારણ કે તે એક મોટું કાર્ય કરી રહ્યો છે, પર્યાવરણને લગતું મોટું કાર્ય કરી રહ્યો છે, જેના કારણે તે પોતાને સુપરસ્ટાર ન સમજી લઈ, તેના માટે તેના ટીચર્સ ડાઉન ટુ અર્થ રહેવા માટે શીખવતા હતા. They also taught him to be simple and keep learning all the time. અને તે ટીચર્સે તેમને એ પણ શીખવ્યું હતું કે ઓલવેઝ કેવા રહેવું જોઈએ? સિમ્પલ, સાદા રહેવું જોઈએ, અને ઓલવેઝ કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ, એવું એમના ટીચર્સે શીખવ્યું હતું. તો ઇન શોર્ટ આ ક્વેશ્ચનના આધારે આપણે સમજી શકીએ કે શોર્ટ નોટ કેવી રીતે લખી શકાય, કેવી રીતે પ્રિપેર કરી શકાય. તો પહેલા બે ક્વેશ્ચન્સમાં માતા પિતા ને અંગે કહેવામાં આવ્યું છે, અને ત્રીજા ક્વેશ્ચન્સની અંદર ટીચર્સ કેવી રીતે એને ટીચ કરતા હતા તે કહેવામાં આવ્યું છે. સો એક્ઝામમાં આ રીતના લખાશે નહીં, આ તો પ્રિપેર કરવાની રીત છે, પણ એક્ઝામમાં કેવી રીતે લખી શકાશે તે જોઈએ. એક્ઝામમાં તમને આ રીતે કાઉન્સની અંદર ક્વેશ્ચન્સ આપવામાં આવેલા હશે, અને આ રીતે તમને ક્વેશ્ચન પૂછવામાં, શોર્ટ નોટ પૂછવામાં આવી હશે, અને આનો આન્સર આ રીતે વિદ્યાર્થી મિત્રો લખવાનો છે. કેવી રીતે? આ ફોર્મમાં લખવાનું રહેશે, નહીં કે આ રીતે. આ રીતે તો તમારે પ્રિપરેશન કરવાની રહેશે, લખવાનું આ રીતે રહેશે ક્વેશ્ચનના આધારે. તમે અહીં જોઈ શકો છો કે ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડીડ હિઝ પેરેન્ટ્સ સપોર્ટ હિમ. તો આનો આન્સર અહીંથી ક્યાં સુધી આવી જાય છે? અહીં સુધીમાં આવી જાય છે, જે આપણે જોયું હતું. અને સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ હી ડુ ધેટ હી ડઝ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ. તો અહીંથી અહીં સુધીમાં સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવી જાય છે. અને થર્ડ ક્વેશ્ચન શું છે? વોટ ડીડ હિઝ ટીચર્સ ટીચ હિમ. તો અરુણ્સ ટીચર્સથી લઈને અહીં લાસ્ટ સુધીમાં આનો આન્સર આવી જાય છે. તો 3 ક્વેશ્ચનનો આન્સર આપીને આપણે ડાયરેક્ટ આખી શોર્ટ નોટ્સ બનાવી શકીએ છીએ. ફર્ધર જોઈએ તો આપણને આ ક્વેશ્ચન્સ મોડે કર્યા હોય તો આપણને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન હોય તેમાં પણ આપણને ઇઝી રહેશે, રાઈટ? તો 1 થી 2 નિશાન થઈ શકે છે. ઓકે, તો શોર્ટ નોટ્સ આપણે જોઈ લીધી. તો હવે શું રહેશે? શું કરવાનું રહેશે? હોમવર્ક. તો હોમવર્ક શું કરી લાવવાનું રહેશે? અરુણ કૃષ્ણમૂર્તિ વિશે લખી લાવવાનું રહેશે, અને એના ક્વેશ્ચન્સ આપવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. ઓકે, so at the end, thank you.